Good morning, student. Jai Swaminarayan. Myself, Hital Bhalada. I am teaching Gujarati subject in Sarsha English Medium School, Nathej, Pune. તો આજે આપણો જે ગ્રામરનો 4th ચેપ્ટર છે એના વિશે આપણે સમજવાના છીએ. ટેક્સ્ટબુકમાં ગ્રામર 4th ચેપ્ટર છે એ છે વાક્યના પ્રકાર અને વિશેષણ. તો બે અલગ અલગ ટોપિક છે. વાક્યના પ્રકાર અલગ છે અને વિશેષણ પણ અલગ ટોપિક છે. તો બંને ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જો કે વાક્યના પ્રકાર અને વિશેષણ તો તમારે 7th સ્ટાન્ડર્ડથી આવે છે એ જ છે, પણ 10thમાં થોડો એનો અલગ વિભાગ આવે છે, એ આપણે સમજવાના છીએ. તો વિશેષણ વિશે તો તમને સમજ છે જ, પણ એમાં જે આગળનું જે એક ટોપિક આવે છે એ આપણે અત્યારે તમારે આવે છે. અને વાક્યના પ્રકાર જે 9thમાં તમારે આવી જ ગયા છે, પણ ફરી એકવાર આપણે જોઈ લઈએ. કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક, આ 4 પ્રકારના વાક્ય બને છે. મોસ્ટ ઓફ તો કર્તરી વાક્ય હોય છે એને જ કર્મણીમાં ફેરવવાનું હોય છે, કર્તરીનું વાક્ય હોય છે એને જ ભાવેમાં ફેરવવાનું હોય છે, અને કર્તરીનું વાક્ય હોય છે એને જ પ્રેરક વાક્યમાં ફેરવવાનું હોય છે. પણ ક્યારેક તમને કર્મણીમાંથી કર્તરી પણ પૂછી શકે છે. બાકી તો એકેયમાં એવું થતું નથી કે ભાવેમાંથી કર્તરી પૂછ્યું, બાકી કર્તરીમાંથી જ તમારે ભાવે બનાવવાનું હોય છે. અને એકદમ ઇઝી આપણો ટોપિક છે. તો ચાલો જોઈએ. નીચેના વાક્ય વાંચો. વિદ્યાર્થીઓ વર્ગમાં છે. વિદ્યાર્થીઓ વર્ગમાં ઘરકામ કરે છે. ઘરકામ મીન્સ હોમવર્ક. મકાનને આગ લાગી. પહેલું વાક્ય સ્થિતિ દર્શાવે છે. સ્થિતિ એટલે કે જેમાં નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવનારું કોઈ નથી. કે વિદ્યાર્થીઓ વર્ગમાં છે પણ એ સ્થિતિ જણાવે છે. વર્ગની અત્યારે સ્થિતિ છે એ, કોઈનું નામ નથી આપેલું કે આ કોણ આ કામ કરાવે છે એવું નથી કીધું તમને. ખાલી સ્થિતિ દર્શાવી છે કે અત્યારની સ્થિતિ શું છે એ, કે જેમાં નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવનારું કોઈ નથી, કોઈ વ્યક્તિ છે નહીં. બીજા વાક્યમાં ચેતનત્વ, નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવે છે એટલે કે તે ક્રિયા છે. ક્રિયા એટલે વિદ્યાર્થીઓ વર્ગમાં ઘરકામ કરે છે, હોમવર્ક કરે છે. તો હોમવર્ક કરે છે તો એમાં જવાબદારી છે કે કોઈ કરાવે છે એમની પાસે, કારણ કે ટીચર્સ અંદર ક્લાસમાં છે, એમની પાસે કરાવે છે, તો એમાં વ્યક્તિ છે એટલા માટે તે છે એ ક્રિયા છે, કામ કરે છે. ત્રીજા વાક્યમાં ક્રિયા સહજ રીતે જ થાય છે એટલે કે તે પ્રક્રિયા છે. મકાનને આગ લાગી તો આગ એની રીતે જ લાગે છે, કોઈએ લગાવેલી નથી, એટલે તે પ્રક્રિયા છે કે એમાં પણ વ્યક્તિનો કોઈ ઉલ્લેખ હોતો નથી. તો નીચેનો જોઈએ. તો આવી રીતે સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા 3 આવે છે. સ્થિતિ એટલે શું છે કે એટ ધીસ ટાઈમે જે પણ સ્થળે જે પણ વસ્તુ થતી હોય એને સ્થિતિ કહેવામાં આવે છે. ક્રિયા છે તો એમાં કામ કરે છે એટલે ક્રિયા, અને પ્રક્રિયા છે કે જે એમની મેળે જ થાય છે, કુદરતી રીતે જે વસ્તુ થતી હોય એ પ્રક્રિયામાં આવે છે. તો સ્થિતિ છે એમાં ભેંસને 2 શિંગડા હોય છે, તો એ તો સ્થિતિ દર્શાવે છે આપણને. ક્રિયા છે તો અશોક ચિત્ર દોરે છે, તો દોરવાનું કામ કરે છે એટલે ક્રિયા છે. પ્રક્રિયા, નદીમાં પૂર આવ્યું, તો નદીમાં પૂર આવે છે તો કુદરતી રીતે આવે છે, તો એ પ્રક્રિયા છે. તો જોઈએ આપણે આગળ કર્તરી અને કર્મણી. તો કર્તરીનું છે એને કર્મણીમાં ફેરવવું હોય તો આલાપ નિબંધ લખે છે, તો આલાપથી નિબંધ લખાય છે. તો થી શબ્દ ઉમેરી અને છેલ્લે લખાય છે એટલું લખવાનું છે, કે લખે છે એમાંથી લખાય છે. અને આલાપ એ પહેલાં કર્તરીમાં એકલું વ્યક્તિ જ આવે છે, તો આમાં કર્મણી છે એમાં થી થકી વડે લગાડવાનું છે આપણે. થી અથવા થકી અથવા વડે, આ 3 શબ્દ એમાંથી કોઈ પણ શબ્દ જે લાગુ પડતો હોય એ કર્મણી વાક્યમાં ઉમેરવાનો છે. તો નોકરે દૂધ ઢોળ્યું, તો નોકરથી દૂધ ઢોળાયું. વિજય પત્ર લખશે, તો વિજયથી પત્ર લખાશે. ઉપરના કર્તરી અને કર્મણી વાક્ય સમજો. કર્તરીમાં કર્તાનું મહત્વ છે, જ્યારે કર્મણીમાં કર્મનું મહત્વ છે. કર્તરી એટલે એમાં કર્તા મેઇન હોય છે એટલે એને કર્તરી કહેવામાં આવે છે, અને કર્મણી એટલે કર્મ એટલે એમાં કામનું મહત્વ હોય છે એટલે એને કર્મણી કહેવામાં આવે છે. જો કર્તાનું મહત્વ હોય તો તેને કર્તરી વાક્ય રચના કહેવાય, અને કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે અને કામનું મહત્વ આપવામાં આવતું હોય તો એને કર્મણી વાક્ય પ્રયોગ કહેવામાં આવે છે. જેમ કે સાયકલ ચોરાઈ ગઈ. ગુજરાતી ભાષામાં 2 પ્રકારના ક્રિયાપદો છે, સકર્મક અને અકર્મક. સકર્મક એટલે સાથે રહીને કામ કરવું, અને અકર્મક એટલે અલગ રહીને.
सकर्मक धातुमां कर्म होय छे तेनुं महत्व देखाय छे। अकर्मक धातुमां कर्म होतुं ज नथी। के सकर्मक होय छे एनुं मेन जे धातु एटले के मेन जे शब्द होय छे कर्म, एक जे काम करता होय छे ए दौड़वुं, खावुं, पीवुं, गावुं, नाचवुं, सूवुं, तो आ बधा आपणे जे काम करीए छीए एने कर्म कहेवामां आवे छे। तो ए जे काम करीए छीए ए शब्द मेन होय छे, ज्यारे अकर्मकमां आवो कोई शब्द होतो नथी। કેટલાક આપણને સકર્મક અને અકર્મક અહીં શબ્દ આપેલા છે। તો સકર્મક શબ્દ કોને કહી શકશું? તો કે ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે। આપણે જે પણ કંઈ કામ કરીએ છીએ એને સકર્મક કહેવામાં આવે છે। અને અકર્મક કોને કહેવામાં આવે છે? તો કે આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, રહેવું, ડરવું વગેરે। આ બધા છે એને કામ ન કહી શકાય। काम આપણે હાથ વડે કરીએ છીએ તો જે હાથ વડે જે કામ થાય છે એને સકર્મક કહેવામાં આવે છે। અને જે આપણા શરીર વડે મનથી જે કામ થાય છે એને અકર્મક કહેવામાં આવે છે। જો ધાતુ અકર્મક હોય તો તેની કર્મણી રચના થાય, અને જો ધાતુ અકર્મક હોય તો તેનો ભાવે પ્રયોગ થાય। કે સકર્મક હોય તો એની કર્મણી રચના બને છે, તો એને કર્મણીમાં ફેરવવામાં આવે છે। અને જો ધાતુ છે એ અકર્મક હોય તો એને ભાવે પ્રયોગ કરવામાં આવે છે। એટલે અહીંયા જે શબ્દ આપેલા છે સકર્મક અને અકર્મક એ ખાસ કરી અને તમારે યાદ રાખી લેવાના છે। તો એના ઉપરથી જ તમને વાક્ય રચના બનાવતા આવડશે। તો આપણે જોઈએ કે કોષ્ટકમાં કેટલાક આપણને કર્તરી અને કર્મણી વાક્ય આપેલા છે। તો 2-3 વાક્ય હું તમને સમજાવી દઉં છું। બા માથું ઓળે છે, તો બા થી માથું ઓળાય છે। બંને શબ્દમાં ડિફરન્સ થી અને પાછળ ઓળાય છે એટલો જ તમારે એમાં કરવાનું છે। થી, થકી, વડે, દ્વારા એવા શબ્દનો પણ આમાં ઉપયોગ કરી શકાય છે, પણ જ્યારે વાક્ય એવું આવતું હોય ત્યારે જ એનો ઉપયોગ થઈ શકે છે। તો આપણે જોઈએ 4th વાક્ય, કારણ કે પછીના જે છે થી વડે જ છે। આચાર્યએ સૂચના આપી, કે આચાર્ય છે પ્રિન્સિપાલ એ સૂચના આપે છે વિદ્યાર્થીઓને। તો આચાર્યએ સૂચના આપી, તો એનું આપણે કર્મણીમાં ફેરવશું તો આચાર્ય દ્વારા સૂચના અપાઈ। આચાર્યથી સૂચના અપાઈ એમ નહીં કહીશું, કારણ કે એ ન એને સૂટ થાય, કારણ કે દ્વારા લગાડવું પડશે। કે આચાર્ય દ્વારા બધા વિદ્યાર્થીઓને સૂચના અપાઈ। બાકી તો બધા થી વડે જ થયેલા શબ્દ છે। પછી જોઈએ કર્મણી અને કર્તરી પ્રયોગ। અને એની શરણાઈનો સૂર બદલાયો, તો એને કર્તરીમાં ફેરવવું હોય તો અને એની શરણાઈનો સૂર બદલ્યો, બદલાયો અને બદલ્યો। આપણે જેમ ભૂતકાળ અને વર્તમાન કાળમાં જેવી રીતે ફેરવીએ છીએ એવી જ રીતે છે। કર્તરી એટલે અત્યારે જે બદલ્યો એટલે અત્યારે જે વર્તમાનની સ્થિતિ દર્શાવે છે, અને કર્મણી બદલાયો એટલે જે ભૂતકાળની સ્થિતિ દર્શાવે છે। તો મોસ્ટ ઓફ તો કાળ પ્રમાણે જેના વાક્ય છે એ ફેરવાય છે। કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું। હવે જો કર્મણીને જ્યારે તમારે કર્તરીમાં ફેરવવાનું હોય ત્યારે એમાં થી, થકી, વડે, જે આપણે આગળ જોયું કે કર્તરીને જેમ કર્મણીમાં ફેરવે છે તો થી, થકી, વડે શબ્દ છે એમાં ઉમેરીએ છીએ। તો જ્યારે કર્મણી છે એને કર્તરીમાં તમે ફેરવો એનાથી ઊંધી સાઈડ, કે જ્યારે એને ફેરવો છો ત્યારે થી, થકી, વડે શબ્દ જે આપ્યા હોય છે એને કાઢી નાખવાના છે, અને પાછળનો શબ્દ છે એને તમારે બદલાવી નાખવાનો છે। કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું। તો કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું। તમારે જે શબ્દ પાછળનો શબ્દ અને થી, થકી, વડે આ બે શબ્દનું ધ્યાન રાખવાનું છે। અને પછી કર્તરીમાં જ્યારે ભાવે પ્રયોગમાં ફેરવીએ છીએ ત્યારે કઈ રીતે વાક્ય બને છે એ જોઈએ। રમજો યંત્રવત આગળ વધ્યો, તો રમજુથી યંત્રવત આગળ વધાયું। અને આમાં પણ તમારે થી, થકી, વડે શબ્દ છે એ ઉમેરવાનો રહેશે ભાવે પ્રયોગમાં પણ। કંચન માસી બોલ્યા, તો કંચન માસીથી બોલાયું।
તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. રમેશ કુટુંબથી દૂર નહીં રહે. રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. હવે આપણને જે કર્તરી છે એમાં અત્યારનું સ્થિતિનું વર્ણન કરેલું છે, એટલે કે વર્તમાન સ્થિતિનું. એને આપણે ભવિષ્યકાળની સ્થિતિ છે કે એનાથી દૂર નહીં રહેવાય, ભવિષ્યકાળની સ્થિતિ છે એમાં એને કન્વર્ટ કરવાનું છે. તો કર્તરીમાંથી એને ભાવે પ્રયોગમાં ફેરવવાનું છે. આગળ જોઈએ આપણે પ્રેરક વાક્ય રચના. તો બહેને રસોઈ બનાવી અને બાએ બહેન પાસે રસોઈ બનાવડાવી. તો બે વાક્યમાં ફેર છે. તો બહેને જાતે રસોઈ બનાવી અને બીજું વાક્ય છે એમાં બાએ બહેન પાસે રસોઈ બનાવી, કે બાએ કીધું પછી બહેને રસોઈ બનાવી, કે બાના કહેવાથી બહેને રસોઈ બનાવી. તો ઉપરના એકમાં બહેન કરતા છે, જ્યારે બીજું વાક્ય છે એમાં બા એ પ્રેરક કરતા છે, એ કે બાએ કીધું તો એના પ્રેરક બન્યા અને બહેન પાસે કરાવડાવ્યું, એટલે એ છે એ કર્તા છે. જે વાક્યમાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય તે વાક્ય પ્રેરક રચના કહેવાય. પ્રેરક વાક્યોમાં સકર્મક અને અકર્મક બંને ધાતુ હોઈ શકે છે, કે સકર્મકના શબ્દ પણ હોઈ શકે છે અને અકર્મકના શબ્દ છે. કોઠામાં આપણે 2 શબ્દ જોયા, એમાંથી 2માંથી કોઈ પણ શબ્દ આપેલા હોય છે. તો કર્તરી પ્રયોગ છે એને આપણે પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે. તો બાપુ વાવટો ઉતારી લે છે. હવે આમાં તમારે છે જે કર્તા છે એ ઉમેરવાના છે. એક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિનું નામ છે એ તમારે ઉમેરવાનું છે. તો બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. સમજ્યા તમે? પેલો શબ્દ છે કર્તરી વાક્ય, એમાં બાપુ વાવટો ઉતારી લે છે, અને બીજું છે એક કોઈ વ્યક્તિ પાસે આપણે કામ કરાવીએ છીએ એ રીતે લખવાનું છે, કે બાપુ એક વ્યક્તિનું નામ છે એ તમારે આમાં ઉમેરવાનું છે, કે બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી. તો જેઠીબાઈએ પોમા પાસે, તો આમાં પોમા શબ્દ એક ઉમેરેલો છે. પોમો એક છોકરાનું નામ છે, જ્યારે જેઠીબાઈનો પાઠ આવશે ત્યારે આપણે સમજીશું. તો જેઠીબાઈએ પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર ખીનકાબની થેલીમાં મુકાવી. કોઈ પાસે કામ કરાવડાવ્યું. બા તું એ ગીત ગાને, બા તું અમને એ ગીત ગવડાવને. બંને શબ્દ ડિફરન્સ છે. અમને એમાં મૂકેલો છે, તો અમને છે એમાં ઉમેરેલું છે. તો આ રીતે સરસ મજાના આપણા સરસ મજાના આપણા વાક્ય છે એ તમને સમજાઈ ગયા હશે. તો આટલી જે આમાં એક્સરસાઇઝ મેં જે આપી છે, ફર્સ્ટ કર્તરીનું આ પેજ અને સેકન્ડ આ જે પેજ, આ બંને પેજ છે અને નીચેનું સ્વાધ્યાય 2 પેજ છે એ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. તો આના પછીનો જે બીજો ટોપિક આપણો છે વિશેષણ, એના વિશે સમજીએ. જોકે આમ તો વિશેષણ છે એ તમારે આગળના સ્ટાન્ડર્ડમાં આવી જ ગયું છે, એટલા માટે ખાસ એ સમજાવવાની જરૂર નથી, છતાં પણ એકવાર રિમાઇન્ડ આપી દઉં છું. તો વિશેષણ કોને કહેવાય? તો કે સંજ્ઞાની પહેલા આવતા અને સંજ્ઞામાં વિશેષણતા ધરાવતા હોય છે જે શબ્દ, એને વિશેષણ કહેવામાં આવે છે, કે એનો આકાર, અવસ્થા, રંગ, સંખ્યા વગેરે જે દર્શાવે છે એ. મોટું ટીવી, તો મોટું જે શબ્દ આગળ લાગ્યો છે એ વિશેષણ છે. સફેદ સાડી, એનો રંગ દર્શાવે છે, એ વિશેષણ છે. દાનવીર ભામાશા, તો દાનવીર એના માટે એક શબ્દ લગાડવામાં આવે છે અલગથી, તો દાનવીર છે એ વિશેષણ છે. ચોરસ ડિઝાઇન, આકાર દર્શાવે છે, ચોરસ. તરસ્યો કાગડો, ભૂખ, તરસ વગેરે દર્શાવતો શબ્દ હોય છે, એ પણ વિશેષણમાં આવે છે. 5 આંગળીઓ, સંખ્યા દર્શાવે છે, 5, 6, 7, 8 આવી રીતે કોઈ પણ સંખ્યા હોય છે તો એ જે શબ્દ સંખ્યાનો હોય છે એ વિશેષણ કહેવામાં આવે છે. તો તમારે વિશેષણ તો આવતા, તમારે જે આગળના સ્ટાન્ડર્ડમાં વિશેષણ આવતા, તો ગુણવાચક, સંખ્યાવાચક, જથ્થાવાચક, માત્રાસૂચક, સાર્વનામે, જે અહીંયા આપણને પ્રશ્ન 4માં જે કોઠો આપેલો છે એ એકવાર તમે જોઈ લેજો. તો એ જે શબ્દ છે તમારે આગળના સ્ટાન્ડર્ડમાં આવી ગયા છે, પણ છતાં પણ તમે એકવાર વાંચી લેજો કે કયા કયા શબ્દ આવે છે.
તો આ બધા શબ્દ છે તમારે આગળના સ્ટાન્ડર્ડમાં આવી ગયા છે અને અત્યારે તમારે ખાસ વિશેષ એક ટોપિક આવે છે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. તો એ વિકારી અને અવિકારી કોને કહી શકાય? તો કે વિકારી જે છે એમાં એના ટૂંકમાં તમને શોર્ટમાં સમજાવું તો પાતળી, પાતળા અને પાતળો અહીંયા ફોર ધ એક્ઝામ્પલમાં આપેલું છે કે પાતળી, પાતળા અને પાતળો આવી રીતે ત્રણમાં કન્વર્ટ થતા હોય, એના ત્રણ શબ્દ બનતા હોય, પાતળી, પાતળો અને પાતળી, પાતળું આવી રીતે. તો ખાટી, ખાટું અને ખાટો, તો ત્રણેય શબ્દ છે એ ફેરફાર કરી અને અલગ અલગ શબ્દ પાછળ થતા હોય તો એને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. તો જ્યારે આપણે જોઈએ કે અવિકારી, તો અવિકારી કોને કહેવામાં આવે છે? તો કે સફેદ સાડી, સફેદ ચાદર અને સફેદ ખમીસ. તો સફેદ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આપણે ઉપર જોઈએ વિકારી, તો એમાં પાતળી છોકરી, પાતળા છોકરા અને પાતળો છોકરો, તો ત્રણેયમાં પાતળો, પાતળા અને પાતળો એવી રીતે ત્રણેય છે એ અલગ અલગ થઈ ગયા છે વિશેષણ. તો જ્યારે આપણે અવિકારીમાં જોઈએ તો વિશેષણ છે એ ફરતું નથી કે એને પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, કોઈ પણ લિંગ હોય પણ એનો જે શબ્દ છે વિશેષણનો શબ્દ છે એ ફરતો નથી. સફેદ ચાદર, સફેદ સાડી, સફેદ ખમીસ, તો સફેદ છે એ તો એમનેમ જ રહે છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. તો જ્યારે વિશેષણ છે એ ક્યારેય લિંગ પરિવર્તન થતાં પણ વિશેષણ છે એ બદલાતો ન હોય ત્યારે અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. અને જ્યારે વિશેષણ લગાડતા લિંગ શબ્દ છે, આપણને જે શબ્દ આપેલો છે એમાં ફેરફાર થાય છે, લિંગ શબ્દ ફરે છે, પુલ્લિંગમાંથી આપણે સ્ત્રીલિંગ શબ્દ લઈએ તો એ વિશેષણ છે એ બદલી જાય છે, પછી સ્ત્રીલિંગમાંથી નપુંસકલિંગમાં લઈએ તો પણ જે વિશેષણ છે એ બદલી જાય છે. તો જ્યારે લિંગ શબ્દ બદલાતા વિશેષણ બદલાતું હોય તો એ વિકારી છે અને લિંગ શબ્દ બદલાતા જે વિશેષણ છે એનું એ જ રહેતું હોય, એમાં કાંઈ ફેરફાર ન થતો હોય એને અવિકારી વિશેષણ કહેવાય છે. તો એકદમ છે ને સિમ્પલ આ વિશેષણ વિકારી અને અવિકારી. તો જે અહીંયા આપેલું છે આ એ પણ તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે. નીચે આપેલું આપણને સ્વાધ્યાય છે અને બીજું જે અહીંયા સ્વાધ્યાય આપણને આપેલું છે એ લખવાનું છે. અહીં તમને વિકારી અને અવિકારી શબ્દ પણ આપેલા છે જે એકવાર જોઈ લઈએ આપણે. તો અહીં જોઈએ વિકારી અને અવિકારી. ક્વેશ્ચન 3. તો વિકારી અને અવિકારી શબ્દ આપેલા છે મારું. તો જે મારું શબ્દ છે એ કેમાં આવશે, વિકારી કે અવિકારી? કારણ કે મારું, મારી, મારા એવી રીતે બદલે છે. તો જે બદલતો શબ્દ છે એ કેમાં આવશે, વિકારી વિશેષણમાં. પછી છે નાનું. તો નાનું છે નાનું, નાની, નાના આ ફરે છે, જ્યારે લિંગ શબ્દ ફરે છે ત્યારે તો એ નાનું છે એ પણ વિકારીમાં આવશે. પછી છે બે ત્રણ. તો બે ત્રણ રમકડા, બે ત્રણ ચોપડી. તો જ્યારે તમે એને લિંગ પાછળનો શબ્દ બદલાય છે છતાં પણ બે ત્રણ શબ્દ છે એ બદલતો નથી, વિશેષણ છે એ બદલતું નથી, તો એ કેમાં આવશે, અવિકારીમાં. પછી છે મોટું. તો મોટું છે વિકારીમાં આવશે કારણ કે મોટા રમકડા, મોટી ચોપડી, જ્યારે આપણે લિંગ પરિવર્તન પાછળનો શબ્દ ફેરવીએ છીએ તો બદલાઈ જાય છે, એટલા માટે વિકારીમાં આવશે. પછી છે અદકું. તો અદકું, અદકી, અદકા. પછી છે વાંકું ચૂકું. તો વાંકું ચૂકું, વાંકું ચૂકી, વાંકું ચૂકા, વાંકા ચૂકા. તો આવી રીતે બદલાય છે. પછી છે લાંબુ. તો એ પણ વિકારીમાં આવશે, લાંબુ, લાંબા, લાંબી. પછી છે ઉજ્જડ. તો ઉજ્જડ છે, ઉજ્જડ જંગલ છે, ઉજ્જડ ઘર છે. તો એ જે શબ્દ પાછળનો શબ્દ ફેરવતા એમાં કંઈ પણ ફેરફાર થતો નથી, એટલે ઉજ્જડ છે એ અવિકારી શબ્દ છે. તો આવી જ રીતે બધા શબ્દ છે એને તમે જોઈ શકો છો. અહીંયા આપણને એક્સરસાઇઝ આપેલી છે ક્વેશ્ચન 5 અને 6 અને આવી જ રીતે તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે. 4 શબ્દ આપેલા હોય છે અને તમને કીધું હોય છે કે આમાં વિકારી જે શબ્દ છે અવિકારી વિશેષણ શોધો. તો એ 4 શબ્દમાંથી જે સાચો શબ્દ હોય એ લખવાનો છે. હવે આપણે ક્વેશ્ચન 5 જોઈએ તો એમાં અવિકારી વિશેષણ શોધો એવું લખેલું છે. ફોર ધ એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું છે ખરાબ, મોટું, નાનું અને ઝીણું. તો એમાં
એમાંથી તમારે અવિકારી વિશેષણ છે અલગ કાઢવાનું છે. તો આપણે એક એક જોઈએ ABCDમાંથી. ફર્સ્ટ છે ખરાબ. તો ખરાબ ચોપડી, ખરાબ વસ્તુ, આવી રીતે જોઈએ આપણે તો ખરાબ શબ્દમાં કાંઈ ફેરફાર થતો નથી. તો આપણને અહીંયા પહેલાં જ મળી ગયું. પણ આગળના શબ્દ તો એકવાર જોઈ લઈએ. મોટું, મોટી, મોટા, એમાં ફેરફાર થાય છે. નાનું, નાની, નાના, એમાં પણ ફેરફાર થાય છે. ઝીણું, ઝીણા, ઝીણી, એમાં પણ ફેરફાર થાય છે. તો એકમાત્ર ખરાબ શબ્દ છે એમાં જ ફેરફાર થતો નથી. તો અવિકારી વિશેષણનો પહેલો આન્સર આપણને મળી ગયો. તો ખરાબ શબ્દ છે એ અવિકારી વિશેષણ છે. આગળ જોઈએ આપણે કે નીચે ક્વેશ્ચન 6 વિકારી વિશેષણ. તો વિકારી એટલે જેમાં ફેરફાર થાય છે એ શબ્દ. તેમાં પહેલું છે મનસ્વી. મનસ્વી, મનસ્વી. તો જે વિકારી શબ્દ છે મનસ્વી, મનસ્વું, મનસ્વા, તો એ થાય છે. પછી છે સફેદ. તો સફેદ શબ્દ છે આપણે વિકારી વિશેષણ શોધવાનું છે. તો મનસ્વી છે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. તો મનસ્વી શબ્દ છે એમાં ફેરફાર નહીં થાય, કારણ કે મનસ્વી મન, તો એમાં મનસ્વી જ કહી શકાય. મનસ્વા, મનસ્વું એવું ના કહી શકાય. તો સફેદ છે એમાં પણ આગળ જોઈએ એમાં પણ કંઈ ફેરફાર નહીં થાય. સફેદ ચાદર, સફેદ સાડી, એમાં કંઈ ફેરફાર થશે નહીં. પછી છે વિચિત્ર. તો વિચિત્ર પ્રાણી, વિચિત્ર પક્ષી, એમાં પણ કંઈ ફેરફાર નહીં થાય. અને છેલ્લું છે લાસ્ટ વન નખરાળું. તો નખરાળું, નખરાળી છોકરી, નખરાળા છોકરા, તો આવી રીતે એમાં ફેરફાર થશે. તો આપણો લાસ્ટ શબ્દ છે નખરાળું એ વિકારી વિશેષણનો આન્સર છે. તો આવી રીતે વિશેષણના આવી રીતે પ્રકાર પાડવાના છે. તો તમને સમજાઈ ગયા હશે. જે આ પ્રમાણે હું તમને બંને ટોપિક છે આપણા વાક્યના પ્રકાર અને વિશેષણ બંનેની જે પ્રમાણે હું તમને PDF સેન્ડ કરું એ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુકમાં ફેરબુકમાં લખવાનું રહેશે. તો આશા રાખું છું કે તમને આ ગ્રામરનો ટોપિક સમજાઈ ગયો હશે અને તમે એકવાર રીડ કરશો તો પણ તમને સમજાઈ જાય એવો સહેલો આપણો આ ટોપિક છે. તો ગુડ બાય, ટેક કેર, સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ જય સ્વામિનારાયણ.